ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, આજથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 14. 15 તો આપણે ઓલરેડી સંભાવના પહેલાથી શીખી ચૂક્યા છીએ. ઓકે, હવે આપણે 14મું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. 14મા ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર. હવે આ ચેપ્ટર જે છે આપણા માટે અગત્યનું ગણાય. શું કામ અગત્યનું છે તમને ખ્યાલ છે? કારણ કે 10મા ધોરણમાં એક ચેપ્ટર આવે છે, 14મું ચેપ્ટર જ આવે છે, એનું નામ છે આંકડાશાસ્ત્ર. 9મામાં તો આ જ આવે છે આંકડાશાસ્ત્ર. એ જ રીતે 10મા ધોરણમાં પણ 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર જ આવે છે. અહીંયા આપણે એની પ્રાથમિક માહિતી મેળવશું. એનાથી થોડુંક ડિટેલમાં જે છે 10મા ધોરણમાં આવશે. અને જો તમે 11-12 કોમર્સ કરશો તો આંકડાશાસ્ત્ર આખા એક વિષય તરીકે આવશે. ત્યારે 11મા અને 12મા ધોરણમાં સ્ટેટ, જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, અને ટૂંકમાં બધા સ્ટેટ કે સ્ટેટ એટલે બીજું કંઈ નહીં, સ્ટેટ એટલે આંકડાશાસ્ત્ર. એ 11 અને 12માં આખા વિષય તરીકે આવે છે આંકડાશાસ્ત્ર વિષય પોતે. અત્યારે આપણે એક ચેપ્ટર છે ખાલી ગણિતમાં. ઓકે, તો આ તમારા માટે ખૂબ અગત્યનું ગણાય. કારણ ઘણા બધા વિદ્યાર્થી કોમર્સમાં જશે, ઘણા સાયન્સમાં જશે. સાયન્સમાં જશો તોય આંકડાશાસ્ત્ર આવવાનું જ છે. જો યાદ રાખજો, એવું નથી કોમર્સવાળાને જ આંકડાશાસ્ત્ર કામ આવશે. સાયન્સ જે લોકો કરશે એને ગણિત જે ભણશે 11-12નું સાયન્સનું, તો એમાં આંકડાશાસ્ત્ર આવશે જ તે. એટલે ખૂબ અગત્યનું ચેપ્ટર એમ કહી શકાય આપણા માટે. આગળ જતાં બધે અગત્યનું ચેપ્ટર છે આખું આ. ઓકે, તો હવે આંકડાશાસ્ત્રની અંદર શું હોય છે, શું કરવામાં આવે છે? તો કે સિમ્પલ એક વસ્તુ આપણે વાત કરીએ કે જેમ કે તમારી એક ટેસ્ટ લેવાની 30 માર્કની, એ 30માંથી અને 50 જણાએ ટેસ્ટ આપી ટોટલ. તો હવે એને માહિતીની જો મારે ભેગી કરવી હોય તો એમ કેવું હોય, આપણે કેમ ક્લાસમાં પૂછીએ કે ચાલો 25થી ઉપર કેટલાને માર્ક આવ્યા છે, તો ભાઈ 7 જણા હાથ ઊંચા કરે તો આપણે એમ કહેવાય કે 25થી 30માં માર્ક આવ્યા એવા 7 જણા છે. પછી આપણે એમ પૂછીએ તો ચાલો 20થી 25માં કેટલાને આવ્યા, તો ધારો કે બીજા 10 જણાએ હાથ ઊંચો કર્યો, તો આપણને ખબર પડી કે 20થી 25 10 જણા છે. હવે માર્ક કહે છે આપણને નથી ખબર, પણ આપણને ખબર છે ને એક્ઝેક્ટ કે 20થી 25માં આટલા જણ તો આવી જ જશે. એટલે આપણે એનાલિસિસ કરતા હોય પછી એમ કે કોને 10થી ઓછા છે, તો ધારો કે 5 જણ નીકળ્યા, તો આપણે એવો અંદાજ લગાવીએ છીએ કે આ 5 જણ થોડીક મહેનત કરાવવાની જરૂર છે. એ આ વિષયમાં થોડાક નબળા પડે છે, એમની ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને બીજો એવો ખ્યાલ આવે 25 ઉપર કેટલા, તો કે એવા 5 જણ નીકળે તો આપણને ખબર પડે આ 5 જણ તો બહુ હોશિયાર છે. જો એની ઉપર હજી થોડુંક ધ્યાન આપશું તો એ બહુ હાઈ જશે. આખું એનાલિસિસ થઈ ગયું ને. આવું તો આપણે સિમ્પલ ક્લાસ માટે કરાવું, દરેક કંપની માટે થતું હોય, દરેક વસ્તુ માટે એનાલિસિસ થતું હોય, સર્વેક્ષણ થતું હોય, તો ત્યાં તમને આંકડાશાસ્ત્ર કામ આવે. કોઈ પણ ડેટા ભેગો કરવો, એ ડેટાનું એનાલિસિસ કરવું, એ બધું જે આવે છે આંકડાશાસ્ત્રમાં આવી જાય છે. ઓકે, સમજાય છે વસ્તુ? ચાલો, હવે આ બધાની બેઝિક વ્યાખ્યાઓ થોડીક માહિતી લેતા જઈએ. આપણે બધે થિયરી ટાઈપનું છે શરૂઆતનું, પછી આપણે દાખલા ગણવાના આવશે આગળ જતા. ઓકે, ચાલો સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ. શેની માહિતી? તો પહેલો જ પ્રશ્ન કે માહિતી મેળવીએ, પણ માહિતી શું? આપણે કહીએ ચાલો આ ચેપ્ટરની માહિતી મેળવીએ, આ ચેપ્ટર વિશે આપણે માહિતી લઈએ, તો એ માહિતી એટલે શું? પહેલો જ પ્રશ્ન જોઈ લો. ચાલો, માહિતી એટલે શું? તો કે જો કોઈ ચોક્કસ હેતુ માટે હકીકતો અથવા આંકડાઓ એકત્ર કરવામાં આવે, એટલે કે કોઈ વસ્તુ એનાલિસિસ, જેમ હમણાં તમને વાત કરી કે ક્લાસમાં કોને કેટલા માર્ક આવ્યા, તો આપણે માહિતી ભેગી કરશું, દરેકના માર્ક લખશું, એના ઉપરથી ભાગ પાડશું કે 10થી 20 આટલાને આવ્યા, 20થી 30 આટલાને આવ્યા, 30થી 35 આટલાને આવ્યા, એનાલિસિસ કરશું ને. એટલે શું કીધું? કોઈ ચોક્કસ હેતુ માટે હકીકતો અથવા આંકડાઓ એકત્ર કરવામાં આવે છે એને માહિતી કહેવાય છે. માહિતી શબ્દ આવ્યો છે ક્યાંથી? ડેટા ઉપરથી. ડેટા કઈ ભાષાનો શબ્દ છે? તો કે લેટિન શબ્દ. ડેટમનું બહુવચન છે ડેટા. ડેટા શબ્દ ક્યાંથી આવ્યો છે? લેટિન ભાષાના ડેટમ શબ્દનું બહુવચન છે. ઓકે, આ સિમ્પલ માહિતી છે, ક્યારેક MCQ તરીકે પૂછાઈ જાય.
હવે માહિતી પ્રાપ્ત ક્યાંથી થાય? તો ચલો આપણે ઘરે બેઠા હોઈએ એટલે સવારે છાપવું હોય, છાપામાંથી માહિતી મળે. પહેલો માહિતીનો સ્ત્રોત કયો છે? તો કે અખબાર, ન્યૂઝપેપર. બીજો માહિતીનો સ્ત્રોત કયો છે? જેમ કે ટીવીમાં આપણે ન્યૂઝ જોઈએ છીએ, એ બીજો આપણા માટે છે. પહેલું તો કે છાપામાંથી, બીજું ટીવીમાંથી. ઘણા જૂના જમાના પહેલા બધા રેડિયો સાંભળતા, તો રેડિયો આપણા માટે માહિતીનો સ્ત્રોત કહેવાય. ઓકે, એ સિવાય બીજા ઘણા બધા સામયિકો, જેમ કે ઘણા બધા અઠવાડિયાની બુકો બહાર પડતી, મહિને એક સામયિક બહાર પડતા હોય એમાંથી, અથવા સંચારના બીજાને, જેમ કે હવે તો બધો જમાનો આવી ગયો છે એનો વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. તો આ બધામાં તમને માહિતી તો ઘણી બધી જગ્યાએ મળે જ છે ને, ઘણી બધી માહિતી મળે છે કે આમાં આમ થયું, આ વસ્તુ આમ થઈ. તો આ બધા ન્યૂઝ તો ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં ખાસ આ બધી ન્યૂઝ તો બહુ વધારે પડતી આવતી હોય છે. ઘણી બધી તમારા ફ્રેન્ડના ફોટોને આવે એ અલગ જ છે, પણ એની અંદર એની સિવાય ઘણી બધી માહિતીઓ હોય છે. તો આ બધા સંચારના માધ્યમો કહેવાય, એના દ્વારા આપણને માહિતી મળે છે. ઓકે, ચાલો હવે તો નેક્સ્ટ પોઈન્ટ જે છે ત્રીજો મેઇન ટોપિક આપણો કે આંકડાશાસ્ત્ર એટલે શું. હમણાં તમને એક્સપ્લેન કર્યું એમ કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની શું માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની જે ગણિતની શાખા છે એને આંકડાશાસ્ત્ર કહેવાય છે. મૂળ લેટિન શબ્દ સ્ટેટ ઉપરથી આવેલો છે, જેનો અર્થ રાજ્ય થતો, પણ હવે એના ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો સ્ટેટિસ્ટિક્સ. શું બન્યો? સ્ટેટિસ્ટિક્સ. અને આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્ર જે છે એ માહિતીને એકત્રિત કરવી, પછી એને વ્યવસ્થિત રીતે ગોઠવવી, તેનું વિશ્લેષણ તો એનાલિસિસ કરવું, કે એની અંદર બધું માહિતી એનો અભ્યાસ કરવો. એનાલિસિસ કરવું એટલે શું? એનો અભ્યાસ કરવો. અને તેનું અર્થપૂર્ણ તારણ મેળવવા માટે સંકળાયેલો એક વિષય છે. જેમ આપણે સાદો એક ટોપિક લીધો તો માર્કવાળો, તેના ઉપર આપણે કેટલી બધી વસ્તુ ભેગી કરી શક્યા કે 5 થી 10 વાળા છે તે થોડાક નબળા વિદ્યાર્થી છે, એની ઉપર ધ્યાન આપવું પડશે વધારે. પછી તો કે 10 થી 15, 15 થી 20 વાળા થોડાક એવરેજ બાળકો છે, જે થોડુંક વધારે પુશઅપ કરશું તો એ 20 ઉપર વયા જશે. જે ઓલરેડી 20 થી 25 અથવા 25 થી 30 માં છે, થોડાક હોશિયાર છે, એને હજી થોડોક હેલ્પ કરશું, થોડીક એને સપોર્ટ આપશું તો બહુ ઉપર વહી જશે. ઓકે, તો આ આંકડાશાસ્ત્ર ઉપરથી આ અભ્યાસ કર્યો કહેવાય, અને અભ્યાસ ઉપરથી આપણને આ બધી માહિતી ભેગી થઈ કહેવાય. સમજાઈ ગયું? ઓકે, ચાલો તો આટલી વસ્તુ સમજાઈ ગઈ, વ્યાખ્યા બધી આવી ગઈ. હવે તો કે માહિતી જે છે એનું એકત્રીકરણ થાય છે. તો કે માહિતીના પ્રકાર કેટલા? તો કે માહિતીના 2 પ્રકાર છે. એક પ્રાથમિક માહિતી, બીજી છે ગૌણ માહિતી. શું? પ્રાથમિક માહિતી, બીજી છે ગૌણ માહિતી. ચાલો હવે પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે ભાઈ જો કોઈ જ્યારે સંશોધક એટલે કે જે માહિતી મેળવવા નીકળ્યો છે એ વ્યક્તિ એ પોતે જ કોઈ જગ્યાએથી માહિતી લે, પોતે કામ કરે. જેમ કે હું એમ કહું કે આ રૂમમાં કેટલા પંખા છે, તો હું જાતે ગણી લઈશ ને, હું ગણી શકું 1 2 3 4 5 પંખા છે. હવે એવું કંઈ ન્યૂઝપેપરમાં આવશે કે જ્યાં જયેશ સર ભણાવતા એ ક્લાસમાં 5 પંખા છે? નું આવે ને, એ તો મારે જ ગણવા પડશે 5 પંખા છે. અથવા એમ કહેવામાં તમારી સ્કૂલમાં કેટલા વૃક્ષો છે, તમારી સ્કૂલમાં કુલ કેટલા પંખા છે, તમે તમારી રીતે માહિતી મેળવશો ને. એ કંઈ છાપામાં થોડી આપશે તો ભાઈ આ સ્કૂલમાં આટલા પંખા છે, એવું કોઈ આવું માહિતી આપે? એ માહિતી આપણે જાતે મેળવશું. અથવા આપણા ઘરની આસપાસ કેટલા વૃક્ષો ઉગાયેલા છે ઘરની ફરતે, તો એ આપણે કાઉન્ટ કરી શકશું. તો કે જે માહિતી આપણે જાતે મેળવીએ છીએ, સંશોધક પોતે મેળવે છે માહિતી, એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે જે માહિતી આપણને બહારના સ્ત્રોતમાંથી મળે છે, જેમ કે છાપામાંથી મળે, ટીવીમાંથી મળે, સોશિયલ મીડિયામાંથી ક્યાંકથી જાણવા મળે, ઓકે, રેડિયોમાંથી જાણવા મળે, કોઈ પણ સંચારના માધ્યમ દ્વારા જાણવા મળે છે, અથવા કોઈ સામયિકમાંથી જાણવા મળે છે, તો આવી બધી માહિતી જે છે એને ગૌણ માહિતી કહેવાય. કારણ કે એ આપણે નથી જોવા ગયા. જેમ કે ભારતની વસ્તી 130 કરોડ છે, શું આપણે એક ઘરે ગણવા જશું કે 130 કરોડ થયા કે નહીં? નહીં, આ આપણે ગણવા જશું નહીં. આપણને આ બુકમાંથી માહિતી મળી છે. અથવા આપણને એવું જાણવા મળ્યું કે રિલાયન્સની કંપનીએ આ વર્ષે 5000 કરોડનો નફો કર્યો.
તો શું આપણે જોવા ગણવા ગયા ના ઘરે રૂપિયા કે ભાઈ તને 5,000 નફો થયો છે કે નહીં, 5,000 કરોડનો? નહીં, એ આપણને માહિતી મળી, ફક્ત એ આપણે જોઈ નથી, આપણે કાઉન્ટ કરી આવ્યા નથી. તો એને પ્રાથમિક માહિતી ન કહેવાય. કેવી માહિતી કહેવાશે? તો કે ગૌણ માહિતી કહેવાશે. ચલો બે વિશે જોઈ લો. પહેલા પ્રાથમિક માહિતીની વ્યાખ્યા શું છે? તો કે જ્યારે સંશોધક કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખી પ્રત્યક્ષ અથવા તો પોતે મીન્સ કે જાતે માહિતી મેળવે છે તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. જેમ કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, તે આપણે જાતે ગણશું. શાળામાં વૃક્ષની સંખ્યા, શાળામાં આવેલ ઓરડાઓની સંખ્યા, શાળાના વિદ્યાર્થીઓનું વજન, શાળાના વિદ્યાર્થીઓની ઊંચાઈ, આ બધું આપણે જાતે કાઉન્ટ કરી શકીએ, જાતે ગણી શકીએ છીએ. એટલે પ્રાથમિક માહિતી કહેવાય. ઓકે, સમજાઈ ગયું? તો હવે ગૌણ માહિતી. કઈ માહિતી? તો કે ગૌણ માહિતી કોને કહેશું? તો કે જ્યારે કોઈ સંશોધક પોતે માહિતી મેળવતો નથી પરંતુ બીજા કોઈએ મેળવેલ માહિતીનો ઉપયોગ કરે છે તો એને ગૌણ માહિતી કહેવામાં આવે છે. આપણે માહિતી નથી મેળવી પણ આપણે બીજા કોઈની માહિતી ઉપયોગમાં લીધી તો એને ગૌણ માહિતી કહેવાશે. જેમ કે અખબાર એટલે કે ન્યૂઝપેપર અથવા ટીવીમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામ, કે ભાજપને કેટલી સીટ મળી, ભાજપને કેટલા વોટથી આગળ છે, અથવા કોંગ્રેસ કેટલા વોટથી આગળ છે. કોઈ પણ પાર્ટી, આપણે કોઈ નામ નથી કહેતા, આપણે કોઈ પણ કે આ પક્ષ અથવા આ બીજો પક્ષ અથવા ત્રીજો પક્ષ કોનાથી કેટલું આગળ છે, કેટલું પાછળ છે, કોને કેટલી સીટ મળી, આ બધું ક્યાંથી નક્કી થાય? તો કે આપણે ટીવીમાં જોઈને કહીએ છીએ. એ સિવાય તો કે શૈક્ષણિક સર્વેક્ષણમાંથી મેળવેલ સાક્ષરતાનો દર, જેમ તમે સમાજમાં ભણો છો કે ગુજરાતમાં સાક્ષરતા દર આટલો છે, બિહારમાં સાક્ષરતા દર આટલો છે, દરેક જગ્યાએ સાક્ષરતા દર. તો આપણે ગણવા બેઠા હતા કે આટલી વસ્તીમાં આટલા લોકો ભણેલા છે ને આટલા નથી ભણેલા. સાક્ષરતા દર 70% થયો, 68% થયો. ગુજરાતનો સાક્ષરતા દર 72% છે સમથિંગ જે કંઈ. તો આપણે ગણવા ગયા કે દર 100 વ્યક્તિ 72 ભણેલા છે એવું નહીં. એ તો આપણે માહિતી જ મેળવી છે ખાલી. એ સિવાય શાળાના પુસ્તકાલયમાં પુસ્તકોની સંખ્યા. હવે જો તમે ગણવા જાઓ થઈ શકે, બાકી આપણે કઈ આખી લાઇબ્રેરીનું પુસ્તક ગણવા બેઠવાના નથી. એ ફક્ત માહિતી મળશે. તમારી લાઇબ્રેરીમાં કુલ 5,000 પુસ્તકો છે તો આપણને ખબર રહે કે આ 5,000 છે ને. ઓકે, તો આપણે ગૌણ માહિતી. ઓકે, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે માહિતી બે પ્રકારે મળે, કાં તો આંકડાકીય માહિતી હોય, કાં વર્ણનાત્મક માહિતી હોય. આંકડાકીય માહિતી કોને કહેવાય? તો કે જો આપેલા અવલોકનોનો આંકડામાં લેવામાં આવ્યા હોય, જેમ કે ઊંચાઈ, કોકની પર 150 સેન્ટીમીટર, 152 સેન્ટીમીટર, 153 સેન્ટીમીટર. ઓકે, તો આ પ્રકારની માહિતી આંકડાકીય માહિતી કહેવાય. કોને કેટલા માર્ક આવ્યા, ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે, શાળામાં કેટલા વૃક્ષો છે, આ બધી માહિતી આંકડાકીય માહિતી કહેવાય છે. જ્યારે વર્ણનાત્મક માહિતી કઈ કહેવાય? તો કે જો આપેલા અવલોકનો વર્ણનાત્મક સ્વરૂપમાં આપેલા હોય તો તેને વર્ણનાત્મક માહિતી કહેવામાં આવે છે. ડિસ્ક્રિપ્ટિવ માહિતી, ડિસ્ક્રિપ્ટિવ ડેટા. જેમ કે સિક્કાને n વખત ઉછાળવામાં આવે તો n અવલોકન મેળવવા. સિક્કા પર છાપ આવશે, કાટ આવશે, છાપને કાટતી વર્ણનાત્મક માહિતી થઈ ને. છાપ આવી કે કાટ આવી, એમાં હા એમ કે કેટલી વખત છાપ આવી તો સંખ્યાત્મક, પણ છાપ આવીને કાટ આવી તો ડિસ્ક્રિપ્ટિવ થયું. સમજાય છે? એટલે બે પ્રકારની માહિતી એમાં પાછી આવે. માહિતી મેળવવાની પદ્ધતિઓ બે, કાં તો આંકડાકીય માહિતી મળે, કાં તો ડિસ્ક્રિપ્ટિવ માહિતી મળે. ઓકે, આથી આપણે આખી કમ્પ્લીટ થિયરી. હવે આટલી સહેલી વસ્તુ છે, 14.1 આખો હોય તમે જાતે લખી શકો, ખાલી મારે એક વખત એક્સપ્લેન જ કરવાનું છે. ચલો જોઈએ સ્વાધ્યાય 14.1. તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો એવી માહિતીના 5 ઉદાહરણ આપો. આપણને 5 પૂછો, આપણે ઘણા બધા લખશું, જેટલા આપણને આવડતા હોય એટલા ઉદાહરણ 7-8 સમથિંગ બનાવો એટલા બનશે. અલગ અલગ માહિતીના ઉદાહરણ આપવાના. જેમ કે પહેલું, આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, બીજું ઉદાહરણ, આપણી શાળાના વર્ગોમાં પંખાઓની સંખ્યા. ઓકે, ત્રીજું ઉદાહરણ જોઈએ તો છેલ્લા 2 વર્ષના આપણા ઘરના વીજળીના બિલ. ચોથું, ટેલિવિઝન અને વર્તમાન પત્રોમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામ. જો બધી માહિતી આપણને ગૌણ પ્રાથમિક બધાના મિક્સમાં ઉદાહરણ આપવાના છે, ખાલી ગૌણના ખાલી પ્રાથમિકના નહીં. ત્યાર પછી તો કે શૈક્ષણિક મોજરી દ્વારા મળેલા નિરક્ષરતાના પરિણામ.
અથવા સાક્ષરતાના પરિણામ, બંને માટે આવે સાક્ષરતાના આંકડાઓ, શાળામાં વૃક્ષોની સંખ્યા, છેલ્લા 1 વર્ષના આપણા ટેલિફોન બિલ, છેલ્લા માસનું શહેરનું દૈનિક તાપમાન, એ સિવાય આપણે કેટલી માહિતી આવે, જેમ કે આપણે કહીએ કે કોઈ કંપનીનો નફા ખોટનો રિપોર્ટ, કોઈ કંપની કેટલો નફો થયો તો કેટલી ખોટ ગઈ છે એનો રિપોર્ટ, અથવા ઓકે, અથવા જેમ કે શેર બજાર છે તો શેર માર્કેટનો કયા શેરનો ભાવ કેટલો ચાલે છે, કયા શેરનો ભાવ કેટલો ઘટ્યો છે એ માહિતી, દરેક બેંકના કેટલા ટકા વ્યાજ આપે છે તો આપણે માહિતી મેળવીએ છીએ. તો એ પ્રકારની માહિતી જ થઈ ને, કઈ બેંક કેટલું વ્યાજ આપે છે, બધી માહિતી કેવા બધી, કોઈક પ્રાથમિક છે, કોઈક ગૌણ માહિતી છે. હવે પ્રશ્ન 1 તો થઈ ગયો, આપણે ઉદાહરણ આટલા બધા આપી દીધા, 7 ઉદાહરણ. હવે પ્રશ્ન 2 શું પૂછે છે ખબર છે કે તમે જે ઉપર ઉદાહરણ આપ્યા છે એમાંથી કયા પ્રાથમિક છે, કયા ગૌણ છે એ લખી આપો. એમાં વર્ગીકરણ કરવાનું છે. ચાલો, આપણું પહેલું ઉદાહરણ શું હતું તો કે આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણી શકશું, તો કે પ્રાથમિક માહિતી. બીજું ઉદાહરણ, આપણી શાળાના પંખાઓની સંખ્યા શું આપણે ગણી શકશું, તો કે હા, તો એ પ્રાથમિક માહિતી. ત્રીજું ઉદાહરણ, છેલ્લા 2 વર્ષના આપણા વીજળીના બિલ, તો આપણા ઘરમાં કેટલા બિલ આવ્યા છે આપણને ખબર છે, 5 આવ્યા, 6 આવ્યા, 7 આવ્યા, ગણી શકીએ ને. 2 વર્ષમાં દર 2 મહિને એક આવે તો 2 વર્ષમાં 12 બિલ આવશે. અને કેમાં કેટલું બિલ આવ્યું આપણી પાસે છે તે જોઈ શકશું, તો એ પણ પ્રાથમિક માહિતી થઈ. ટેલિવિઝન દ્વારા ચૂંટણીના પરિણામ મળે છે. ચોથું, તો ટેલિવિઝનમાંથી મળ્યા છે, આપણે જોવા ગયા નથી, એટલે ગૌણ માહિતી થઈ. પાંચમું, શૈક્ષણિક મોજણી દ્વારા મળેલા નિરક્ષરતાના આંકડાની સંખ્યા, કેટલા લોકો ભણેલા નથી, નિરક્ષર છે. ઓકે, તો એ આપણે જોવા નથી ગયા, એ તો આપણે માહિતી મેળવી છે, તો એ ગૌણ માહિતી થશે. શાળામાં વૃક્ષની સંખ્યા આપણે ગણી શકીએ, તો પ્રાથમિક માહિતી થઈ. છેલ્લા 1 વર્ષમાં આપણા ઘરના ટેલિફોન બિલ, જેમ વીજળી બિલ હતા ટેલિફોન બિલ એ ગણી શકાય, તો પ્રાથમિક માહિતી થઈ. છેલ્લા માસનું શહેરનું દૈનિક તાપમાન, કે દરરોજ કેટલું તાપમાન રહ્યું હતું, તો એ કે તાપમાન આપણે લેવા નથી ગયા, એ તો આપણે ક્યાંક વાંચી લેશું, મોબાઈલમાં જોઈ લેશું, આપણે ખુદ માપવા નથી જવાના કે દરરોજનું. આખા છેલ્લા 1 મહિના કેટલું તાપમાન છે, 1 વર્ષનું કેટલું તાપમાન, બધા તાપમાન મળી શકે આપણને મોબાઈલ થ્રુ, ટેલિવિઝન દ્વારા, ઓકે, ને ઇન્ટરનેટ દ્વારા. તો એ બધી ગૌણ માહિતી કે. બસ, તો આ થઈ ગયો સ્વાધ્યાય 14.1. મારે કાંઈ એક પેનથી લખવું પડ્યું નહીં, સિમ્પલ આટલું વસ્તુ હતી આખી. ઓકે, બધું કમ્પ્લીટ થયું. જેટલું પણ બોર્ડ ઉપર તે આવ્યું છે એ બધું જ તમારી સાથે લખતા જવાનું છે, અને હોમવર્કમાં આ જ લખવાનું છે બધું એક વાર. સમજાઈ ગયું? હોમવર્કમાં પણ આ જ તમારે લખવાનું, સાથે જે કાંઈ બોર્ડ ઉપર આવતું જાય છે બધું. ઓકે ને, સ્વાધ્યાય 14.1 જેમ આવી ગઈ એમ આખો સ્વાધ્યાય 14.1. 2 જ પ્રશ્ન છે. પહેલો તો ઉદાહરણ આપવાના છે, બીજા પ્રશ્નમાં એ ઉદાહરણમાંથી કેટલા પ્રાથમિક છે, કેટલા ગૌણ છે એ સાથે લખતા જવાનું છે. ઓકે, પહેલા આખું નોટ ડાઉન કરી લે ઝડપથી. ઓકે, તો બધા નોટ લખી નાખ્યું હશે, નોટ ડાઉન થઈ ગયું બધાને? સરસ. તો આથી આપણે સિમ્પલ માહિતી કે આંકડાશાસ્ત્ર શું છે, માહિતી કોને કહેવાય, માહિતી કેટલા પ્રકારની આવે, તો કે 2 પ્રકાર, પ્રાથમિક અને ગૌણ. ઓકે, આ બધી આપણે ડિટેલ આજના લેક્ચરમાં જોઈ. પ્રાથમિક ગૌણ માહિતીના ઉદાહરણ જોયા, પછી સ્વાધ્યાય 14.1માં એ જ કર્યું, 8-7 ઉદાહરણ લખ્યા, કયું પ્રાથમિક માહિતી છે, કયું ગૌણ માહિતી છે એનો અભ્યાસ કર્યો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ જશું આપણે, તો કોઈ માહિતી હોય તેને આવૃત્તિ એનો વિતરણ કેમ કરે, એ માહિતી ભેગી કેમ કરે, એના અભ્યાસ બનાવવા માટે એનો કોષ્ટક કેમ બનાવે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ઓકે, તો આજનું તમારું જે હોમવર્ક છે, જે કંઈ આવ્યું છે બધું સ્ક્રીન ઉપર બધું, એ બધી વસ્તુ તમારે હોમવર્કમાં 2 વખત લખવાની છે. ઓકે, ફેરબુક તમે લોકો બનાવો છે, એટલે એકવાર તમે ટૂંકમાં જે ફેરબુક એટલે કે જેમાં તમે વાંચો છો એ તમારી પરફેક્ટ બુક જેમાં બધું લખેલું હોય, એકવાર એમાં લખી નાખે, એકવાર રફ નોટમાં લખી નાખે. ઓકે, સાથે સાથે તમે લેક્ચર જોતો લખી નાખો, એટલે ફેરબુકમાં એકવાર લખાઈ ગયું, હજી એકવાર બીજું લખી નાખવાનું, એટલે 2 વખત તમારો હોમવર્ક થઈ ગયો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર મળશું. ગુડ બાય.